આ સ્વાધ્યાયપોથી 2024ની એટલે નવી સ્વાધ્યાયપોથી છે। એમાં આપણે પહેલું પાઠ જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓ। ક્વેશ્ચન નંબર 1 છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। એનું પહેલું છે, પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે ખાલી જગ્યા હોય છે તો શું હોય છે? સમૃદ્ધ હોય છે। શું હોય છે? સમૃદ્ધ। ઓકે। પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે પણ સમૃદ્ધ હોય છે। પછી અહીંયા ત્રીજું છે, પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા કેવા હોય છે? સમક્રમી હોય છે। સમક્રમી। ઓકે। પછી પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી પણ સમક્રમી હોય છે। સમક્રમી। પાંચમું છે, ખાલી જગ્યા એ સરવાળાની તટસ્થ સંખ્યા છે। તો સરવાળાની તટસ્થ સંખ્યા કઈ હોય છે? 0 હોય છે અને ગુણાકારની 1। તો છઠ્ઠું છે, ખાલી જગ્યા એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો ગુણાકારની તટસ્થ સંખ્યા 1 થાય છે। આ બંને મોસ્ટ આઈએમપી છે। ઓકે। સાતમું છે, બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા પૂર્ણાંક મળે છે। બે ઋણ પૂર્ણાંકો ગુણાકાર કરીએ તો એ શું મળે છે? ધન પૂર્ણાંક મળે છે। ઓકે। આઠમું છે, એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકનો ગુણાકાર ખાલી જગ્યા પૂર્ણાંક મળે છે તો ઋણ પૂર્ણાંક મળે છે। કયો પૂર્ણાંક મળે છે? ઋણ પૂર્ણાંક। ઓકે। હવે આપણે અહીંયા જોઈએ, નવમું છે, અહીંયા 10 પંજા 50 થાય છે અને માઇનસથી ગુણાકાર કરીએ તો પ્લસ થઈ જાય એટલે પ્લસમાં 50 આવશે। 10મું છે, 4 ગુણ્યા 3 - 8 એટલે અહીંયા 8માંથી 3 બાદ કરીએ તો 5 વધે છે માઇનસનું, અને -5નું ગુણાકાર 4થી કરીએ 5 ચોક 20 થાય છે અને -5થી ગુણાકાર કર્યું છે એટલે માઇનસમાં આવશે। તો આ શું શેમાં આવ્યું છે? -20 એનું આન્સર આવ્યું છે। ક્વેશ્ચન નંબર 2 છે, કોષમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। તો અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે। અહીંયા જોઈએ શું આપેલું છે? -8 પ્લસ 9 આપેલું છે। તો આમાં શું આપશે અહીંયા? તો અહીંયા આપણે જોવાનું છે, અહીંયા આવશે આપણી પાસે -8 આવી જશે, કેમ કે આ સંખ્યા લખી દીધી છે, આ બાકી રહી ગઈ। ઓકે। આ બંને સંખ્યા લખવાની છે, આગળ પાછળ કરી નાખ્યું છે પણ અહીં આ લખી દીધું છે, આ સંખ્યા બાકી છે એટલે આ લખી દીધી છે। બરાબર। હવે છે બીજું છે, -12 પ્લસ -6 તો અહીંયા શું આવશે? અહીંયા જોવાનું છે, પ્લસ માઇનસ એટલે આ માઇનસ થઈ જાય। બંને સંખ્યાઓ માઇનસની હોય તો સરવાળો કરવામાં આવે છે। તો 12 અને 6 કેટલા થાય છે? 18 થાય છે। બરાબર। તમને સ્વાધ્યાયપોથી હિન્દીની જોઈએ તો હિન્દીની સ્વાધ્યાયપોથી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને બુકનું પણ સોલ્યુશન ગણિતનું કરેલું છે, તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે અહીંયા ગુણાકાર કરવાનું છે, -7 ગુણાકાર -4 તો શું થાય છે? 7 ચોક 28 થાય છે અને માઇનસથી માઇનસનું ગુણાકાર કરીએ તો પ્લસમાં આવે છે। હવે ચોથું છે, -10 ગુણ્યા પ્લસનું 5 છે, બંનેનું ગુણાકાર કરીએ તો 10 પંજા 50 થાય છે અને માઇનસનું ગુણાકાર પ્લસથી કરીએ તો માઇનસમાં એનું આન્સર આવશે। બરાબર। -50 એનું આન્સર આવી જશે। ઓકે। હવે છે અહીંયા પાંચમું, પૂર્ણાંક સંખ્યાઓમાં ખાલી જગ્યા વિષય ક્રમનો નિયમ જણાવતો નથી। તો પૂર્ણાંક સંખ્યાઓમાં જે છે ભાગાકારનો જે છે વિષય ક્રમનો નિયમ જણાવતું નથી, તો ભાગાકાર અહીંયા આવશે। ઓકે। પછી છઠ્ઠું છે, -10 ગુણાકાર ખાલી જગ્યા બરાબર -10 તો -10માં કઈ સંખ્યાનો ગુણાકાર કરીએ તો -10 થાય છે તો એ 1નું। બરાબર। 10 એકા 10 થાય છે ને। -20માં કઈ સંખ્યાનો ગુણાકાર કરીએ તો 0 આવે છે, તો 0થી ગુણાકાર કરી શકાય ત્યારે 0 આવશે। કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0થી કરીએ તો 0 આવે છે। આઠમું છે, ખાલી જગ્યા ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા મળે છે। બરાબર। તો એનું આન્સર આવશે 2। બે ઋણ સંખ્યાઓનું જે છે ગુણાકાર કરીએ તો ધન પૂર્ણાંક મળે છે। ઓકે। આપણે ઉપર જોઈ લીધા છે કેવી રીતે થાય છે। બરાબર। 9મું, -5 પ્લસ -8 બરાબર -8 પ્લસ -5 એ પૂર્ણાંકનો સરવાળા વિશે ગુણધર્મ સૂચવેલી છે।
તો અહીંયા જો 2 સંખ્યા આપેલી હોય અને અહીંયા આ બરાબરની આ સાઈડમાં જમણી સાઈડ આગળ પાછળ કરી નાખ્યું હોય અને 2 સંખ્યા હોય એટલે તો શું થાય છે, એ ક્રમનો નિયમ થાય છે. તો આપણે ક્રમનો નિયમ લખીએ. ઓકે, હવે છે આપણે આ 10મું છે -3 ગુણાકારમાં -7 બરાબર -7 ગુણાકારમાં -3. અહીંયા પણ આગળ પાછળ કર્યા છે પણ ગુણાકારનું નિશાન છે. એ પૂર્ણાંકનો ગુણાકાર વિશે ખાલી જગ્યા ગુણધર્મ સૂચવે છે. તો અહીંયા પણ ક્રમ આગળ પાછળ કરી નાખ્યા છે. 2 સંખ્યાઓ હોય અને આગળ પાછળ સંખ્યા કરી નાખી છે. અહીંયા देखो આ આગળ છે તો અહીંયા પાછળ કરી નાખી છે, આ પાછળ તો અહીંયા આગળ કરી નાખી છે, એટલે ક્રમનો નિયમ છે. ઓકે, હવે છે આપણી પાસે 11મું જોઈએ. -5 + 8 + 4 બરાબર -5 + 8 + 4 એ પૂર્ણાંકોનો સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ સૂચવે છે. તો કયા સૂચવે છે? આ જે છે 3 સંખ્યાઓ હોય, 2 સંખ્યા હોય તો શું થાય છે? 2 સંખ્યા હોય તો એમાં થાય છે શું? તો 2 સંખ્યા હોય તો એમાં થાય છે ક્રમનો નિયમ, અને 3 સંખ્યા હોય તો જૂથનો નિયમ થાય છે. તો અહીંયા શું આવશે? જૂથનો નિયમ આવશે. ઓકે, પ્લસનું છે એટલે સરવાળાનો જૂથનો નિયમ, અને ગુણાકાર આપેલું હોય તો એ ગુણાકારનો જૂથનો નિયમ. બરાબર, અહીંયા પણ કેટલી સંખ્યા છે? 3 સંખ્યા છે, અને અહીંયા પણ 3ની સંખ્યા છે. અહીંયા આગળ આ બંને કોષમાં કરી નાખ્યા છે, આ પાછળના કોષમાં કરી નાખ્યા છે બંને. ઓકે, એટલા માટે અહીંયા 3 સંખ્યા આપેલી હોય તો જૂથનો, અને 2 સંખ્યા આપેલી હોય તો ગુણાકારનો. તો અહીંયા પણ શું આવશે? જૂથનો નિયમ. ઓકે, હવે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 3 આપેલું છે. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષમાં લખો. તો અહીંયા આપેલું છે 25 -25 પ્લસ બરાબર -25. તો આમાં શું ઉમેરીએ? તો -25 જે આવશે એટલે 0 ઉમેરી શકાય છે. તો અહીંયા કયો ઓપ્શન સાચું છે? તો એ છે એ. ઓકે, અહીંયા છે બીજું -5 + 0. -5 + 0 બરાબર શું થાય છે? તો 5 આવે છે. બરાબર, એમાં 0 ઉમેરીએ તો -5 આવે છે. કયો ઓપ્શન સાચું છે? એ ડી ઓપ્શન સાચું છે. તો અહીંયા ડી આવી જશે. ત્રીજું છે -3 ગુણાકારમાં 1. તો 3 × 1 = 3 થાય છે, અને માઇનસનું ગુણાકાર પ્લસથી કરીએ તો માઇનસનું આવે છે. તો કયા ઓપ્શન સાચું છે? સી. તો અહીંયા આપશે સી. બરાબર, અહીંયા છે -15 ભાગાકારમાં -5. તો માઇનસથી માઇનસ ઉડી જશે. 5નું ઘડિયા કેટલા વખત વાંચીએ? તો 15 આવશે 3 વખત. તો અહીંયા 3 આવે છે. કયો ઓપ્શન છે? એ ઓપ્શન આવી જશે. ઓકે, હવે 10 અહીંયા 5મું છે -10 ગુણાકારમાં -4 આપેલું છે. તો 10 × 4 કરીએ તો કેટલા થાય છે? 40 થાય છે, અને માઇનસથી માઇનસ ગુણાકાર કરીએ તો પ્લસમાં થાય છે. એટલે અહીંયા શું આવશે? પ્લસમાં આવી જશે. શું આવશે? બી ઓપ્શન આપશે. ઓકે, પછી જોઈએ અહીંયા -50 ભાગાકારમાં ખાલી જગ્યા બરાબર 1. તો અહીંયા કઈ સંખ્યાથી ભાગાકાર કરીએ તો 1 આવે છે. તો આ સંખ્યા માઇનસની છે, તો માઇનસની 50થી ભાગાકાર કરીએ 50 × 50 થાય છે, તો પ્લસમાં આવી જાય છે. તો અહીંયા આવશે -50 આવી જશે. ઓકે, -50 એટલે કયો ઓપ્શન સાચું છે? સી ઓપ્શન સાચું છે. 7મું છે -1 આપેલું છે. તો આ માઇનસ પ્લસ થઈ જાય છે, એટલે અહીંયા લખીએ -1 અને +1. એટલે આમાંથી આ વાત કરીએ 0 થાય છે. બરાબર, ઓપ્શન એ એનું આન્સર આવે છે. ઓકે, હવે આપણે જોવાનું છે અહીંયા ક્વેશ્ચન નંબર 4 છે. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. ખરા છે કે ખોટા તે લખવાનું છે. અહીંયા -4 ને -9 વડે ગુણતા જવાબ 36 મળે છે. બરાબર, આનું ગુણાકાર આનાથી કરીએ તો શું મળે છે? 36 મળે છે. તો 36 મળે છે તો સાચું છે. તો 9 ચોક 36 થાય છે. બરાબર, અને માઇનસનું માઇનસથી ગુણાકાર કરીએ તો પ્લસમાં થાય છે. બરાબર, તો આ વિધાન શું છે? સાચું છે. 36 આવશે, પ્લસનું જે આવશે. તો અહીંયા લખીએ, અહીંયા કયો જવાબ છે? ખરું. ઓકે, બીજું છે 8 ને -4 વડે ગુણતા જવાબ 32 મળે છે. 8 ચોક 32 થાય છે, પણ 8નું અહીંયા ગુણાકાર માઇનસથી કરીએ તો માઇનસમાં 32 આવશે. તો એટલા માટે આ શું છે? ખોટું છે. ઓકે, પછી અહીંયા જોઈએ 0/a બરાબર 0 આવશે. બરાબર, કોઈ પણ સંખ્યાનું ભાગાકાર 0થી કરીએ તો 0 આવશે. બરાબર, આ ખરું વાક્ય છે. પછી ચોથું છે x ભાગાકારમાં 0 એ અર્થહીન છે. તો એ પણ શું છે? ખરું છે.
જીરોથી સંખ્યા ભાગાકાર કરીએ તો એનો અર્થ જીરો આપણે લખીએ છીએ પણ જીરો આપતું નથી, એ સાચી વાત છે। પાંચમું છે -20 ને -2 વડે ભાગતા જવાબ 10 મળે છે। તો 2નું ઘડિયા 10 વખત વાંચીએ તો 20 આવે છે, વાત સાચી છે। માઇનસનું માઇનસથી ભાગાકાર કરીએ તો પ્લસ થઈ જાય છે, +10 મળે છે, તો આ પણ શું છે? ખરું છે। હવે છઠ્ઠું છે -8 માં -2 ઉમેરતા જવાબ -10 મળે છે। બંને સંખ્યા માઇનસની હોય તો સરવાળો થાય છે અને 8 અને 2 10 થાય છે માઇનસનું, આ પણ શું છે? ખરું છે। -30 ભાગાકારમાં -6 તો 6 પંચા 30 આવશે, પણ માઇનસથી માઇનસ ઉડી જશે એટલે પ્લસમાં 5 આવશે, આ ખોટું છે। કયું છે? આ ખોટું છે। ઓકે, પછી જોઈએ પાંચમું, સાચો પૂર્ણાંક લખો જેથી વિધાન સાચું બને। પહેલું છે -4 ગુણાકારમાં ખાલી જગ્યા 36, તો આમાં 4નું ઘડિયા કેટલા વખત વાંચીએ? 36 આવશે, તો 9 વખત આવે છે, પણ અહીંયા પ્લસનું છે, જો માઇનસથી ગુણાકાર કરીએ ત્યારે પ્લસમાં આવે છે, એટલે માઇનસનું 9 મૂકવાનું છે। હવે માઇનસથી ગુણાકાર કરીએ તો પ્લસમાં થઈ જાય, બરાબર। બીજું છે -10 ગુણાકાર ખાલી જગ્યા -100, બરાબર, તો અહીંયા 10થી ગુણાકાર કરી શકાય તો 100 આવે છે, અને માઇનસનું ગુણાકાર પ્લસથી કરીએ તો માઇનસમાં આવે છે। 6 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 30, 6નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 30 આવે છે, તો 5 વખત। ઓકે, આ પ્લસમાં આપ્યું છે, અહીંયા તો માઇનસમાં છે, બરાબર, તો આ સંખ્યાને માઇનસ મૂકવી પડશે, ત્યારે પ્લસનું ગુણાકાર માઇનસથી કરીએ ત્યારે માઇનસ આવે છે। તો આ ચોથું જોઈએ, અહીંયા ગુણાકારમાં 7 ખાલી જગ્યા ગુણાકારમાં 7 -7 છે બરાબર -42 આપેલું છે, તો 7નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 42 આવે છે, તો 6 વખત। ઓકે, હવે ગુણાકાર કરીએ, માઇનસનું ગુણાકાર પ્લસથી કરીએ તો માઇનસમાં આવે છે, બરાબર થઈ ગયું। હવે આ પાંચમું જોઈએ, ખાલી જગ્યા -12 અહીંયા 96 આપેલું છે, તો કેટલા વખત બચીએ તો કેટલા આવે છે અહીંયા પાંચમામાં? તો અહીંયા આવશે -8। ઓકે, તો માઇનસથી ગુણાકાર કરીએ પ્લસમાં આવે છે। હવે છે ખાલી જગ્યા ગુણાકારમાં -33 આપેલું છે, તો માઇનસ અહીંયા કેટલા 11 મૂકવું પડશે, -11નું ગુણાકાર -3થી કરીએ તો પ્લસમાં આવે છે। હવે સાતમું છે -9 ગુણાકાર -9 બરાબર કેટલા? તો -9નું ગુણાકાર 9થી કરીએ તો 9 81 થાય છે, અને માઇનસથી ગુણાકાર કરીએ તો પ્લસમાં થઈ જાય છે। અહીંયા પણ 9નું ઘડિયા 9 વખત વાંચીએ તો 81 આવે છે, અને માઇનસનું ગુણાકાર પ્લસથી કરીએ તો માઇનસમાં આવે છે। ઓકે, નવમું છે 10 ભાગ્યા -2, 2થી ભાગાકાર 2 પંજા 10 થાય છે, માઇનસની સંખ્યાથી ભાગાકાર કરીએ તો માઇનસમાં આવશે। અહીંયા છે માઇનસની સંખ્યાથી માઇનસની સંખ્યામાં ભાગાકાર કરીએ તો માઇનસથી માઇનસ ઉડી જશે, 2 પંજા 10 થાય છે પ્લસમાં। 6થી ભાગાકાર કરીએ -12માં તો માઇનસમાં આવશે, 6 દુ 12 થાય છે, માઇનસનું 2 આવે છે, અને અહીંયા 14 આપેલું છે, એમાં કઈ સંખ્યાથી ભાગાકાર કરીએ તો 2 આવે છે, તો 7થી ભાગાકાર કરીએ તો 2 આવે છે। ઓકે, હવે ક્વેશ્ચન નંબર 6 જોઈએ, તો ક્વેશ્ચન નંબર 6 છે દરેક જવાબ લખો। પહેલું છે -2 ગુણાકારમાં -3 ગુણાકારમાં -1 બરાબર ખાલી જગ્યા, તો 2નું ગુણાકાર 3થી કરીએ 2 દુ 6 થાય છે, 6 એકા 6 આવે છે, બરાબર, 6 એકા 6 આવે છે। માઇનસનું ગુણાકાર માઇનસથી કરીએ તો પ્લસ થઈ ગયું, અહીંયા પ્લસ આવી ગયું છે, પ્લસનું ગુણાકાર માઇનસથી કરીએ તો એટલે પછી માઇનસ આવશે। 3 વખત માઇનસ આપ્યું હોય તો માઇનસમાં સંખ્યા આવવાની છે। ઓકે, અહીંયા જોવાનું છે, અહીંયા 2 વખત માઇનસ આવ્યું છે એટલે પ્લસ થઈ જાય, બરાબર, 3 દુ 6, અને 6નું ગુણાકાર 10થી કરીએ તો 60 થાય છે પ્લસનું। ઓકે, હવે છે અહીંયા ચોથું, 4 ગુણ્યા -3 ગુણ્યા -5, 4 તરી 12, 12 પંજા 60 થાય છે। ઓકે, હવે માઇનસની સંખ્યા માઇનસથી ગુણાકાર માઇનસથી કરીએ તો પ્લસમાં થઈ જાય છે। ઓકે, હવે અહીંયા છે 0 આપેલું છે, બરાબર, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0થી કરીએ એટલે બધાનો ગુણાકાર શું થાય છે? 0 આવે છે। 0થી ગુણાકાર કરશો એટલે 0 આવશે, 3 પંજા 15, 15 દુ 30 થાય છે, માઇનસનું 30 આવે છે, માઇનસનું કયા સંખ્યા આવે છે? -30। ઓકે, અહીંયા જોઈએ -1, અહીંયા માઇનસ 2 વખત માઇનસ છે તો પ્લસમાં આવશે, 1 એકા 1, અને 1 દુ 2 થાય છે, અહીંયા 2 આવી જાય છે। 3 તરી 9, 9 તરી 27 આવે છે, અને 3 વખત માઇનસ એટલે માઇનસથી ગુણાકાર કરીએ તો પ્લસ થાય છે, અને પ્લસનું ગુણાકાર માઇનસથી કરીએ તો -27 આવે છે।
ઓકે, -27 આવે છે, અહીંયા માઇનસનું 30 છે. 2 પંજા 10, 10 અને 10નું ગુણાકાર 4થી કરીએ 40 થાય છે. માઇનસનું ગુણાકાર માઇનસથી કરીએ તો પ્લસમાં 40 આવે છે. બરાબર, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળે બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.